ગુજરાત સરકાર એક એવી સરકાર જેની નીતિને નિયત હંમેશા ખેડૂત કલ્યાણને પોષતી રહી છે. એક એવી સરકાર જેના દરેક નિર્ણયો અને યોજનાઓમાં ધરતીપુત્રોના હિત અગ્રક્રમે હોય છે. જે વાવણીથી લઈને વેચાણ સુધીના દરેક તબક્કે ખેડૂતોની પડખે અડીખમ છે. અને તેથી જ તો રાજ્ય સરકારે પરંપરાગત ખેતીના વ્યવસાયમાં આધુનિકતાનો સમન્વય કર્યો છે. સરકારની આ જ સંવેદનશીલતાનું પરિણામ છે આઈ ખેડૂત પોર્ટલ, જે આજે ખેતી ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિનું કેન્દ્ર બન્યું છે. શું છે આઈ ખેડૂત પોર્ટલ? આઈ ખેડૂત પોર્ટલ એટલે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલું ડિજિટલ પ્લેટફોર્મ, જેનો મુખ્ય હેતુ ગુજરાતના ખેડૂતોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી અને પારદર્શક રીતે ઘરે બેઠા મળી રહે તે છે. આજે ટેકનોલોજીનો ઉપયોગ કરીને डायरेक्ट बेनिफिट ट्रांसफर के माध्यम से बीते 8 साल में 23 लाख करोड़ रुपए से अधिक सीधे लाभार्थियों के बैंक खाते में भेजे गए हैं. इस टेक्नोलॉजी की वजह से देश के 2,23,000 करोड़ रुपए यानी करीब करीब 2.25 लाख करोड़ रुपए जो किसी और के हाथ में, गलत हाथ में जाते थे, वो बच गए हैं दोस्तों. साथियों, डिजिटल इंडिया अभियान ने जो एक बहुत बड़ा काम किया है वो है शहर और गांव के बीच की खाई को कम करना. हमें याद होगा, शहर में तो फिर भी कुछ सुविधा थी, गांवों के लोगों के लिए तो हालत और भी मुश्किल भरे थे. गांव और शहर की खाई भरेगी, इसकी भी कोई कल्पना भी नहीं कर सकता था. गांव में छोटी से छोटी सुविधा के लिए भी आपको ब्लॉक, तहसील, जिला हेडक्वार्टर के दफ्तरों के चक्कर लगाने पड़ते थे. ऐसी सारी मुश्किलों को भी डिजिटल इंडिया अभियान ने आसान बनाया है और सरकार को नागरिक के द्वार पर, उसके गांव, घर और उसकी हथेली में फोन पर लाकर खड़ा कर दिया है. गांव में सैकड़ों सरकारी सेवाएं डिजिटली देने के लिए पिछले 8 वर्ष में 4 लाख से अधिक नए कॉमन सर्विस सेंटर जोड़े जा चुके हैं. आज गांव के लोग इन केंद्रों से डिजिटल इंडिया का लाभ ले रहे हैं. ખેડૂતો ખેતીવાડી, પશુપાલન, બાગાયત અને મત્સ્ય ઉદ્યોગને લગતી સરકારી સબસિડી એટલે કે સહાય મેળવવા માટે આ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. સાથે જ કરેલી અરજીઓની કામગીરી ક્યાં સુધી પહોંચી તે પણ સરળતાથી જોઈ શકે છે. એટલે કે મંજૂર થઈ શકે કે નહીં તેનું લાઈવ ટ્રેકિંગ પણ પોતે જ જોઈ શકે છે. આ પોર્ટલની ઉપયોગિતાની વાત કરીએ તો આ પોર્ટલના કારણે ખેડૂતોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી અને સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. આઈ ખેડૂત પોર્ટલ પર મળતી મુખ્ય સહાય કે યોજનાઓ. આ પોર્ટલ પરથી ખેડૂત ખેતીવાડીની યોજનાઓ જેવી કે ટ્રેક્ટર, રોટાવેટર, તાડપત્રી, પંપ સેટ, સોલાર પેનલ, વન્ય પ્રાણીઓથી પાકના રક્ષણ માટે કાંટાળી તારની વાડ બનાવવી, આ દરેક સહાય તે મેળવી શકે છે. સાથે જ બાગાયતી યોજનાઓ એટલે કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ, ટપક સિંચાઈ, ફળ ફૂલના વાવેતર માટે સહાયનો લાભ લઈ શકે છે. તો પશુપાલન યોજનાઓ જેમ કે દુધાળા પશુઓની ખરીદી, કેટલ શેડ બનાવવા માટેની સહાય, મશીનરી વગેરે અંગે અરજી પણ કરી શકાય છે. સાથે જ ખેડૂતો માટે બજાર ભાવ, હવામાનની માહિતી અને કૃષિ નિષ્ણાંતોની સલાહ પણ અહીં ઉપલબ્ધ હોય છે. સશક્ત ખેડૂત, સશક્ત ગુજરાત. આઈ ખેડૂત પોર્ટલ બની રહ્યું છે ખેડૂતોની સમૃદ્ધિનું નવું દ્વાર. માત્ર એક જ ક્લિક પર વિવિધ સરકારી યોજનાઓનો લાભ, વચેટિયા પ્રથા નાબૂદ, સબસિડી સીધી ખાતામાં જમા. સરકારી વહીવટમાં આવી અભૂતપૂર્વ પારદર્શિતા.
આઈ ખેડૂતથી ખેડૂતોનું કામ થયું સરળ અને ઝડપી. ડિજિટલ ગવર્નન્સનો ઉત્તમ નમૂનો બન્યું આઈ ખેડૂત પોર્ટલ. આઈ ખેડૂત પોર્ટલ પર અરજીથી મંજૂરી સુધી બધું જ પારદર્શક. પરંપરાગત ખેતીથી સ્માર્ટ ગ્રીન ફાર્મિંગ તરફ ડગ. સાધન સહાયથી લઈને વૈજ્ઞાનિક માર્ગદર્શનની મદદ. ડિજિટલ ટેકનોલોજીએ પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન, ફીડબેકની એક આખી સાયકલ ઘડી આપી છે, જેથી સરકારને પણ સમયને અનુરૂપ બદલાવ લાવવાની દિશા મળે છે. સરકારની વિવિધ કલ્યાણ યોજનાના લાભ હોય કે ખેડૂતો, ગંગા સ્વરૂપા બહેનો, યુવા છાત્રોને મળતી લોન સહાય હોય, બધા જ નાણાકીય વ્યવહાર હવે ડિજિટલ ટેકનોલોજીથી ડીબીટીથી થાય છે. મને જણાવતા ગર્વ થાય છે કે ડીબીટીથી લાભ આપવામાં ગુજરાત દેશમાં મોખરે છે. નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાનો લાભ મળી રહે તે માટે વેબ અને મોબાઈલ આધારિત ડિજિટલ ગુજરાત પોર્ટલ વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યું છે. ભારત નેટના ફાઇબર ઓપ્ટિક માળખાના ઉપયોગથી ડિજિટલ સેવા સેતુ દ્વારા રાજ્ય સરકાર 300થી વધુ સેવાઓ 14,000થી વધુ ગ્રામ પંચાયતના ઈ ગ્રામ કેન્દ્રો ઉપર ઘર આંગણે પહોંચાડી રહી છે. ટૂંકમાં રાજ્ય સરકારનો આશય છે કે ખેડૂતોને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે. સાથે જ આ વ્યવસ્થા સરકારની પારદર્શિતા અને ખેડૂતલક્ષી ભાવનાની જીવંત સાબિતી બની છે. સરકાર ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માંગે છે. ખેતી આધુનિક બને તે માટે સરકાર મોટો ટેકો આપી રહી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી યોજના દ્વારા મોટી ક્રાંતિ આવી છે. ટ્રેક્ટર સહાય હોય કે અન્ય અદ્યતન કૃષિ સાધનો, સબસિડીની પૂરેપૂરી રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે. આ પ્રક્રિયામાં કોઈ વિલંબ થતો નથી. સાથે જ ખેડૂતોના પરસેવાની કમાણીનો એક એક રૂપિયો સુરક્ષિત રહે છે. સરકાર ખરા અર્થમાં પોતાના ધરતીપુત્રોની પડખે ઊભી છે. આ આર્થિક સહાયથી નાનામાં નાનો ખેડૂત પણ આજે મજબૂત બન્યો છે. તેથી તેઓ હવે આધુનિક ખેતી તરફ વળ્યા છે. સરકારની સંવેદનશીલતા માત્ર આર્થિક મદદ પૂરતી મર્યાદિત નથી. સરકાર ખેડૂતોના પાક અને જમીનની સુરક્ષા માટે પણ ચિંતિત છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના આ ચિંતાનું પરિણામ છે. આ યોજના દ્વારા જમીનની ગુણવત્તા ચકાસવામાં આવે છે. કયો પાક લેવો તેની વૈજ્ઞાનિક સલાહ અપાય છે. કયું ખાતર કેટલું વાપરવું તેનું સચોટ માર્ગદર્શન મળે છે. આ વૈજ્ઞાનિક રીતથી ખેતીનો ખર્ચ ઘટ્યો છે. સામે પાકનું ઉત્પાદન અને નફો વધ્યો છે. એટલે કે આ યોજના ખેડૂતો માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલી રહી છે. ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતાને ડિજિટલ ટેકનોલોજીનો આ અદ્ભુત સમન્વય છે આઈ ખેડૂત પોર્ટલ, જેનાથી ગુજરાતનો ખેડૂત આજે આર્થિક આત્મનિર્ભર બન્યો છે. સાથે જ રાજ્ય સરકારની અવિરત પ્રતિબદ્ધતા અને ખેડૂત કલ્યાણની નીતિઓને પરિણામે આજે રાજ્યનો ખેડૂત વૈશ્વિક સ્તરે પ્રગતિના પંથે અગ્રેસર છે. જેનું સૌથી ઉત્કૃષ્ટ અને ઉમદા ઉદાહરણ બન્યું છે આઈ ખેડૂત પોર્ટલ, જે ખેડૂતોની સમૃદ્ધિનું નવું પ્રવેશદ્વાર બન્યું છે.